મહાપુરુષોનું જ્ઞાન લઈ, મહાપુરુષોની શુદ્ધિ લઈ, એમના ઘરની અંદર આપણે કેળવાયેલા બાળક છીએ. આપણે એમનો મહિમા તો શું ગઈ શકીએ? સહસ્ત્ર ફેને શેષ જો મહિમા ન ગઈ શકે તો મોટા પુરુષોની જે વાત છે એની અંદર બે ઘડી આપણે આનંદ કરીએ તો આપણું જીવન ધન્ય બની જાય. ધરણીધરના કપાળમાં જોયા ચંદ્ર જ્યોતના ફૂલ, ચંદ્ર જ્યોતના ફૂલ, ધરણીધરના કપાળમાં. મને જયારે કીધું કે હવે તમે દીદાર કરો તો પાટ ઉપર પીળો રંગ હતો, બે ઘોડા દીઠા હતા અને જે પુરુષ હતા એ પુરુષના લલાટની અંદર ધરણીધર પુરુષ એવું નામ એમને આપ્યું છે. એના લલાટની અંદર ચંદ્ર જ્યોતના જોયા ફૂલ. ફૂલ એટલે કિરણ થાય. ચંદ્રની જ્યોત કેટલી શીતળ, આટલું બધું પ્રકાશ હતું પણ એ પ્રકાશ શીતળ હતો. શેનો હતો? ચંદ્રના કિરણનો હતો. ચંદ્ર જ્યોતના જોયા ફૂલ. ધરણીધરના કપાળમાં જોયા ચંદ્ર જ્યોતના ફૂલ, ચંદ્ર જ્યોતના ફૂલ. ધરણી નિરખ્યા જઈને નેત્ર વડે, નિરખ્યા જઈને નેત્ર વડે ત્યાં ઊભા છે હાજરા હજૂર. નથી નાવા જાતા કોઈ સંતે કર્યો રે અવાજ. નથી हमारे साथ में चलो, हमारे साथ में तुमने बोलावे गुरु महाराज. खेतड़ा नावा जाता कोई संत करो रे अवाज. खेतड़ा ત્રણ હાથના આશરે ઊંચો ઓરસિયો એક, ઊંચો ઓરસિયો એક. ત્રણ હાથના ઓરસિયો એક, ઊંચો ઓરસિયો. તેના ઉપર ચંદન ઘસવું, તેના ચંદન ઘસવું. ઘસનાર હતા કોઈ ભેદ નથી. નાવા જાતા કોઈ સંતે કર્યો રે અવાજ. નથી મને કીધું, જ્યારે હું દર્શન કરવા ગયો પીળો રંગ પાટ ઉપર અને મેં ઘોડા દીઠા બે,
અને દર્શન કરવા જ્યારે જ્યો તો ધરણીધરના કપાળમાં જોયા ચંદ્ર. આ પછી પોતાને વિચાર આવ્યો. પહેલા તો પોતે વિચાર કરે છે કે સામે ચંદ્ર જ્યોતના કિરણ સિવાય કોઈ ચીજ નથી, હું શેના દર્શન કરું. પણ પછી એમને એ પુરુષના દીદાર થયા. આમાં કીધું ને કે ધરણીધરના કપાળમાં જોયા ચંદ્ર જ્યોતના ફૂલ, નિરખ્યા જઈને નેત્ર વડે ત્યાં ઊભા છે હાજરા હાજર. પોતાને પેલા પ્રકાશ દેખાડો, હું કોના દીદાર કરું. જ્યારે અવધૂતે કીધું કે આપ દીદાર કરો દાદા તણા, તરત એ પુરુષના એમને દીદાર થયા. બાજુમાં જ્યારે નજર કરી તો 3 હાથના આશરે ઓરસ્યો. આ બધી સંતોની ગૂઢ ભાષા છે. આમાં તમારે મારે જ ગોતવાનું બાકી રહે. ઓરસ્યો કોને કહેવાય કે ચંદન ઘસવા માટેની જે સાધન છે એને ઓરસ્યો કહેવાય. 3 હાથના આશરે મેં એક ઓટલો જોયો. ઓટલા ઉપર કોઈ સાધુ મહાત્મા ચંદન ઘસતા હતા. પણ એ કોણ જાત વરણ, સાધુ સાહેબમાં કોણ જાત વરણ, એ મને ખ્યાલ આવ્યો નહીં. પણ આવું મેં જોયું કે એક પુરુષ ચંદન ઘસતા હતા. કરમ રેખની કપાળમાં સંતે દીધી છાપ, સંતે દીધી છાપ. કરમ રેખની કપાળમાં સંતે દીધી છાપ, સંતે. પછી અવધૂત વાણી ઓચરા, પછી અવધૂત વાણી ઓચરા, તમે આસને પધારો યાપ નથી ચડા. નાવા જાતા કોઈ સંતે કર્યો રે આ ભેદની અંદર ભેદી માલમી સુજાન પુરુષો જાણે. અહીંયા સવારામ બાપુને ગુરુ મહારાજના પદની પ્રાપ્તિ થઈ. અહીંયા આ વાત ત્યાં પૂરી થાય છે. તરત કહી દીધું કરમ રેખની કપાળમાં, જે કર્મની રેખ છે, કમાણી વાળા પુરુષો, નામ ભજન વાળા પુરુષો, કમાણી વાળા પુરુષો, નામ ભજન વાળા પુરુષોને આ વસ્તુની ખબર પડે કરમ રેખ કોને કહેવાય. કરમ રેખની કપાળમાં કોઈ સંતે દીધી છાપ, પછી અવધૂત વાણી ઓચરા, તમે આસને પધારો આપ. બસ કાર્ય પૂરું થઈ ગયું. હવે તમે તમારા સ્થાને. તરત પોતે પૂછવા જાય છે. બાવડું ચાલીને કહી દીધું આસને પધારો આપ. પૂછવા જાય છે કે હું કેવી રીતે જઉં મારા સ્થાન ઉપર. તરત કહી દીધું કે તમે ચાલો, બોલશો નહીં, ચૂપ રીતે ચાલો, હું તમારી સાથે છું. પાછો ફરીને પૂછતા ચાલો બોલો મત જો, ચાલો બોલો મત જો. પાછો રહીને પૂછતા ચાલો બોલો મત જો, ચાલો બોલો. મેં આવું તુમ સાથમાં, મેં આવું તુમ સાથમાં, નહીં દેખો તુમ મુજરો तुम साथ मा
રાતના આશરે અલખ જગાવ્યો આપ અલખ જગાવ્યો અડધી રાતના અલખ જગાવ્યો 15-16 મનુષ્ય જોયો 15-16 મનુષ્ય સાંભળ્યું જબકી ઉઠ્યા સૌ સાથ નથી તળાવે નાવા જાતા કોઈ સંતે કર્યો રે અવાજ નથી તળાવે चलो हमारे साथ चलो हमारे साथ तुमने बोलावे गुरु महाराज नावा जाता कोई संत करो નારીએ નક્કી કર્યું પરસ્પર કરતા વાત પરસ્પર કરતા વાત નર નારીએ નક્કી કર્યું પરસ્પર કરતા વાત પરસ્પર કરતા આય ચંબો સેનો થયો ભાઈ આય ચંબો સેનો થયો મહાભયંકર મધરાત નથી તળાવે આય ચંબો સેનો થયો ભયંકર મધરાત નથી તળાવ નાવા हाँ अब आपका जो जगह का स्थान कब है हाँ तो हमसे कोई इधर नजदीक है मगर जो सामने जो आप आते हो तो बहुत दूर से हो हाँ और कोई बोले नहीं जैसे बात हो तो ठीक है तो मगर कोई नहीं याद तो किया तो मगर जो सामदास जी कोई तालाब के जाके वापस इधर आया है हाँ देखो आप और तो हम जाए चलो मैंने बोला आप दोनों के साथ में सामदास जी आया है हाँ तो साथ में चलाया है और हमें यहाँ हाँ एक मिनट सदगुरु देव की रामदेव जी महाराज सवाराम बापा की बलदेवदास महाराज सत कबीर साहेब जय जय सीतार तमारा ने मारा परिचय माटे हाल सवाराम बापा ने जे साहेब मळ्या ए पोते हाजर से ज्यां बैठा छो त्यां बैठा बैठा बे हाथ जोड़ी मस्तक नमो दीदार करवा द्वार खोलियो या न डीठ्यो काय या न डीठ्यो काय दीदार करवा द्वार खोल या न डीठो काय या न देख्यो काय सर्वे साथे सुख
સાથે શોકાતુર ચારે દિશામાં જો નથી તળાવે નાવા જતા કોઈ સંતે કયો રે અવાજ નથી. બોલો બોલો, આપણો દિવસ ખુશ થઈ ગયો. સંધ્યા ટાણે ગયા હતા અને અડધી રાતના આશરે એવો શબ્દ વાપર્યો છે. સવારામ બાપુ પાછા આવ્યા છે. 15-16 મનુષ્ય ઝબકી અને જાગી ગયા. એવો ભયંકર અવાજ થયો. પરસ્પર નર નારી વિચારતા હતા કે આ શું થયું. પરસ્પર કરતા વાત, આ અચંબો શેનો થયો. મહાભયંકર મધરાત. દીદાર કરવા દ્વાર ખોલ્યો. જે તંબુ હતો એનો દ્વાર ખોલ્યો કે આ શેનો અવાજ થયો. જ્યાં જોવા ગયા પણ અહીંયા ન દીઠ્યું કાંઈ. સર્વે સાથે શોકાતુર થયા. ચારે દિશામાં કોઈ ચીજ દેખાણી નહીં. કેવળ સવારામ બાપા એકલા. એમની સાથે એમને જે મૂકવા આવેલ પુરુષ છે, ચાલો બોલો મત ચૂપ. એ ભેદ છે કે અમે તમને જે ભેદ બતાવ્યો છે ગુરુ ઘરનો, જે અલગ પુરુષના દીદાર થયા છે, ગુરુના ચરણ સ્પર્શ કર્યા છે અને ગુરુપદની તમને જે પ્રાપ્તિ થઈ છે, એ તો વિશ્વની અંદર તમે એને જીભથી એને બંધ રાખજો, એવું સૂચન. ચાલો બોલો મત ચૂપ. ચાલો બોલો મત ચૂપ એનો અર્થ નિરાયતે કરજો. શ્વાસોશ્વાસ સમરણ ચલે. હવે વાત રહી ગુરુ મહિમાની. માણસે આવીને સમાચાર દીધા પાંડવોને કે દુર્વાસા ઋષિ યજ્ઞમાં આવ્યા નથી, તો જે યજ્ઞ કરે છે એને મોકલો. જ્યારે પાંડવો જાય છે, 2 ભાઈને મોકલે છે, અર્જુનને ને ભીમને. વિનંતી કરી, પ્રભુ અમારા યજ્ઞની અંદર આ પ્રસાદ લેવા પધારો. શું કહે છે સોપચ ઋષિ? સાંભળો કે તમારે ત્યાં 5 પાંડવો, દ્રૌપદી કુંતામાં, કૃષ્ણ ભગવાન ઢીંગલા પોતીએ રમે. અહીંયા અમારા જેવા મહાત્માનું કામ નથી. અર્જુન સુપાત્ર હતો. ભીમને ખીજ ચડી કાતો એક ગદાનો નામ, એક ગદાના ઘાનો માણસ છે. પણ શું થાય, કૃષ્ણ ભગવાને મોકલો છે. પ્રાર્થના કરી તો કે નહીં, તો કૃષ્ણ ભગવાનને મળીને આવ. સાહેબ हाँ 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 बड़ा बड़ा जो देश विदेश में नहीं मगर सारे विश्व में है। हाँ यहाँ पर तब एक दुनिया में भी ऐसा दिखने आएगा कि जैसी बहुत चीज से यहाँ लोगों में खाओ और खिलाओ और कुछ नहीं। हाँ पूनम पुराण दर्शन पाया बीजे लखिया कथा बीजे लखिया कथा सवो कहे वंदना करो वारंवार सवो कहे वंदना करो वारंवार धन धन साहेब ने सता
સવો કહે વંદના કરો વા રામ વાર ધન સાહેબ ને શ્વાસો શ્વાસ સમરણ ચલે હંસ મંત્ર કો જાપ હંસ મંત્ર કો જાપ શ્વાસો શ્વાસ સમરણ ચલે હંસ મંત્ર કો જાપ હંસ બન્યા બનાયા નહીં બન્યા બનાયા નહીં બન્યા સોહામયા પોયા નથી ચડાવે નાવા જતા કોઈ સંતે કરો યવાજ નથી ચડાવે પ્રગટ્યો તે જોયું તું સાધક ને સાધ તું સાધક ને સાધ તું પ્રગટ્યો તે જોયું તું સાધક ને સાધ તું સાધક ને પૂનમ પુરાણ દર્શન પાયા પૂનમ પુરાણ આપ હી મિલી થી આયા નથી ચડાવે નથી ચડાવે નાવા જતા કોઈ સંતે ચલો હમારી સાથમાં તમને બોલાવે મહારાજ. શું કીધું સાહેબે 2-5 વર્ષની અંદર આની તાણ પડી જશે અને કદાચ કોઈને એમ હોય કે આ વસ્તુ હોય તો ચાલે એવું નથી. આ વસ્તુ કોઈ દેશો નહીં આ જગ્યામાં તો બી આ જગ્યા ચાલશે એમ કે છે. બીજું એક સૂચન કે ટૂંક સમયમાં વિશ્વભરના મોટા મોટા અહીંયા ઝૂકવું પડશે. તમે હું કેટલા ભાગ્યશાળી છીએ એની કલ્પના કરો. कोई का उपाय दुनिया में नहीं है, उसी का उपाय यहाँ है, देख लो. સવો કહે વંદના કરો વા રામ વાર સવો કહે વંદના કરો વા રામ વાર ધન સાહેબ ને સતા અખંડ અજવાળા જેના
रामदेवजी महाराज की, सवाराम बापा की, बलदेवदास महाराज आज के आनंद की। जय जय सीताराम। नम पार्वती पते हर हर महादेव। एक बार एवी जय बोलो। द्वारकाधीश नकलंकी नाथ की, बजरंगी बाला, चार धाम की, चार संप्रदाय की, 7 अखाड़ा की, 52 द्वारा की, अनंत कोटि विष्णु राम रमते राम की, ज्ञानी ध्यानी की, स्थानी मकानी की, कुठारी भंडारी की, नगा निर्माणी की, कुबत प्रगट की, नवनाथ 84 सिद्ध की, अपने अपना गुरु मारा। जय जय सीताराम। ઘણું બધું કહેવાનું હતું. આજ સાંજે ખૂબ આનંદ કર્યો, ઘણી બધી વાત કરી. ગુરુ મહિમા, ગુરુ પૂર્ણિમા, અથા અમાપ જેનો મહિમા છે, જ્યાં આપણે કંઈ બોલી શકીએ એમ નથી, એ વિશે ઘણી બધી વાત થઈ ગઈ. છતાં બી આપણા માટે તો ગુરુથી વિશેષ શું હોઈ શકે? એ દિવસ નિમિત્તે, એ પ્રસંગ નિમિત્તે આજનો ખૂબ ખુશીનો દિવસ છે. ફરીથી એકવાર વાત કરું, ભારત એક નહીં પણ વિશ્વની અંદર સત્ય સનાતન ધર્મનો રાહ જ્યાં હશે ત્યાં આજના દિવસે સતગુરુનો જે મહિમા છે હરેક જગ્યાએ ઉજવવામાં આવે છે. અને સુપાત્ર જે આત્માઓ છે, શિષ્યો છે, સુજાન છે, સુલક્ષણા આત્માઓ છે, ધર્મ પ્રેમી છે, ઈશ્વર પ્રેમી છે, ગુરુ પ્રેમી છે, આ બધા પુરુષો આજે એને ખૂબ દિલથી મનાવે છે. એ પુરુષો જે કંઈ મનાવવાની વાત કરી રહ્યા છે, મોટા પુરુષો જાણે યા તો એમના બાળક જાણે. આપણે તો સિર્ફ એમના મહિમાથી આનંદ કરવાનો છે. સાંજની જે વાત અધૂરી છે એ વાતને થોડી પૂરી કરી નાખીએ. મને હાલ યાદ આવી ગયું કે ગુરુ મહિમા કે ગુરુ વિના જો સિદ્ધ થાવે તો કરતા પુરુષ ગુરુ ચરણે સિદ્ધ જાવે. આ વિશ્વની અંદર ગુરુ વિના જો કોઈ સિદ્ધ થાવે તો કરતા પુરુષ ગુરુ ચરણે સિદ્ધ જાવે. રામકૃષ્ણ જેવા પણ ગુરુના ચરણે શા માટે જાય? જો ગુરુ વિના સિદ્ધ થાવે તો કરતા પુરુષ ગુરુ ચરણે સિદ્ધ જાવે. અમાપ એમનું માપ છે, અવર્ણનીય છે, અથા છે. છતાં બી જેનો થા નથી એના પણ ગુણગાન મહાપુરુષોએ પોતાની કંઈ જે કંઈ ભાવના અંદરથી ઉલટ આવી. ભલે રવિ સાહેબે કીધું છે કે ગુરુ કી મહિમા ક્યાં કહો રવિદાસ રસના એક, મારે તો એક જીભ છે પણ સહસ્ત્ર મુખે ન કહી શકે મહિમા ગુણ શેષ. ગુરુ મહારાજનો મહિમા અને ગુણ શેષ જેને 1000 ફેણ છે, 1000 જીભ છે, એ નહીં કહી શકતા તો હું શું કહી કહું. છતાં બી રવિ સાહેબે એ ગુરુ મહિમા ગાયો છે. સરસ મજાની વાત કરી છે. પણ આપણે એ વાત અત્યારે આજ જો આપણી પાસે સરસ મજાનો અવાજ લઈ, ગુરુમુખી વાણી લઈ હરસુગીરી મહારાજ પધાર્યા છે, નાગા ભગત છે, સત્સંગનો બી લાભ લીધો અને સંતવાણીનો આપણું પૂરું દિલ મન ભરી જાય એટલો આપણે આજ લાભ લેવાનો છે. અને અહીંનો જે તમારો પ્રેમ છે, માહોલ છે, આનંદ છે, બસ હું તો ખૂબ ખુશી છું. તમારા માટે શબ્દો મને નથી જડતા, કારણ કે આ વિશ્વની દરેક વસ્તુ અરસપરસ છે, એક તરફી નથી. શિષ્ય છે એ ગુરુની શોભા છે અને જે ગુરુ છે એ શિષ્યની શોભા છે. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે પ્રસંગ હોય જો
આદ શક્તિ નિરંજન બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ને 33 કરોડ દેવતાએ જો પણ ગુરુપદને ગુરુને જો આગળ રાખ્યા હોય તો આજના દિવસે કોણ ખુશી ન હોય. બસ એટલું જ વિચારવાનું છે કે આપણી સ્વયં સુધીની ખુશી છે કે આપણને કોઈ ખુશી અપાવે છે. કારણ કે આ બાબાનો દરબાર છે, સાહેબનો દરબાર છે. આ ભૂમિકાનો પ્રતાપ છે કે આપણી ખુદની એવી કોઈ અંદરની લહેર છે કે આ ભૂમિનો પ્રતાપ છે, અથવા આપણને કોઈ આનંદ કરાવી રહ્યું છે, એને અનુભવવાની જરૂર છે. જ્યારે જ્યારે આ સ્ટેજ ઉપર આપણે મળીએ છીએ ત્યારે કેવો વાતાવરણ, કેવો આનંદ પલભરમાં એ ખડો કરી દેશે. કોઈ હશે, આપણે એને સમજવાની જરૂર છે. વાત રહી ગુરુ મહિમાની, તો અધૂરી જે વાત હતી, ભાઈ થોડી શાંતિ રાખો, હાલવાની જગ્યા કરી દો. મોટેથી નહીં બોલો, ધીરે ધીરે. પાંડવોએ જ્યારે યજ્ઞ કર્યો, પંચાણી શંખ વાગ્યો નહીં. તપાસ કરી કે કોઈ પણ આત્મા આ યજ્ઞની અંદર, આપણી જે હદ બાંધેલી છે હદની અંદર કોઈ આત્મા પ્રસાદ લીધા વિનાનો બાકી છે. જ્યારે તપાસ કરાઈ, સ્વપચ ઋષિ એ એક બાકી હતા. એને પ્રાર્થના કરીને કહેવામાં આવ્યું, મહાત્મા અમારા યજ્ઞની અંદર આપ પ્રસાદ લો. મહાત્માએ શું જવાબ દીધો કે જેને યજ્ઞ કર્યો છે એમને તું મોકલ મારી પાસે. ત્યાં કોણ હતું? 5 પાંડવ, દ્રૌપદી ને માતા કુંતા અને અસંખ્ય સાધુ સંતો અને આત્માઓનો મહેરામણ આનંદ ઉત્સવ હતો. વાત કરવામાં આવી, કઈ વાંધો નહીં. અર્જુનને અને ભીમને મોકલવામાં આવ્યા. અર્જુન અને ભીમે જઈને પ્રાર્થના કરી, બંદગી કરી, પ્રભુ અમારા યજ્ઞની અંદર આ પ્રસાદ લેવા પધારો. તો કે સાંભળ, અમે સાધુ છીએ, અમે જન્મ જોગી છીએ. હવે તમારે ત્યાં કૃષ્ણ અને રૂક્ષ્મણી, 5 પાંડવો, કુંતા અને દ્રૌપદી ઢીંગલે પોતીએ રમતા, અહીંયા અમારા સાધુનું શું કામ છે? જો આ સાધુની, સંતોની એક કહેવત છે, એ પ્રમાણે આપણે જે વર્તન નથી કરતા કે રાજાની ફોજ અને સંતની મોજ એને કોઈ રોકી ન શકે. બે સ્વતંત્ર છે, જેની માથે કોઈની સત્તા નથી. છતાં એ પ્રમાણે આપણે હાલ વર્તમાન સ્થિતિમાં નથી વર્તી શકતા. બીજું, ભીમને ખૂબ ખીચ ચડી કે આ સાધુ એક ગદાને લાયક છે, પણ હવે શું થાય? ભગવાને મોકલ્યા છે, છૂટકો નહીં. કે જા સમાચાર દઈ દેજે કે જો મને લઈ જવો હોય તો કૃષ્ણ અને રૂક્ષ્મણી રથે જૂતીને આવે તો હું આવીશ. ઓહો, બહુ મોટી વાત કરી નાખી. ભગવાનને વાત કરી વિલે મોઢે, આવી વાત ઈ કરે છે. આવી વાત કરવાથી આવવા તૈયાર છે કે હા? ખૂબ ખુશી થયા ભગવાન. રૂક્ષ્મણીજીને કીધું ને રથે જૂતીને જાય છે. આ ભજનમાં ગાય છે આ લોકો. કૃષ્ણ રૂક્ષ્મણી રથે જૂતા, અંદર બેઠા દુર્વસ સદગુરુ હે સાચા. મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, તારી સફળ હોવે આશા, સદગુરુ હે સાચા. ગુરુનો મહિમા તો અનંત છે. કૃષ્ણ અને રૂક્ષ્મણી રથે જૂતીને જાય છે અને સ્વપચ ઋષિને લાવે છે. દુર્વાસા ઋષિની વખતે પણ એવું બને છે. સુખદેવજી મહારાજનો મોટો મહિમા વિશ્વમાં છે કે જે જન્મ જોગી, ગર્ભ જોગી, એને પણ જો મહાપુરુષો એમ કહેતા હોય કે સુખદેવજીએ ભજન કર્યું, ન લીધો ગુરુ ઉપદેશ, સ્વર્ગ ભુવનથી પાસા આવ્યા. તમે જોઈ લો. સુખદેવ મન તું હજુ સમજ મારા વીર, સાંકલડી શેરીમાં હંસા જાઉં પેલેથી. શું કીધું કે ધન ગુરુ માલિક તમને એક પલમાં 100 વાર, એક રે નુકરાની માથે લખરે પાપીનો ભાર. તું હજુ સમજ મારા વીર, સાંકલડી શેરીમાં હંસા જાઉં પેલે. આવો મહાન ગુરુ મહિમા છે. નાની એવી સ્તુતિ પ્રાર્થના કરી પ્રોગ્રામને આજે આગળ ધપાવીએ. સાંજે આપણે ખૂબ સત્સંગ કર્યો છે, મજા કરી છે. आरती उतारूं मैं ओ मैं गुरुदेव ने आरती उतारूं आरती उतारूं मैं ओ मैं गुरु
ચાલો બધા ચલો.
નાથ નારાયણ વાસુદેવા હે વાસુદેવા હે વાસુદેવા હે વાસુદેવા सदगुरुदेव की, रामदेव जी महाराज की, सवाराम बाबा की, वरदेवदास महाराज की, जय जय सीताराम।